રાજકોટમાં ઋષિવંશી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન વિવાદનો મામલો। નવદંપતિ ચાની કીટલીના ઓટલા પર બેઠા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। રાજકોટમાં ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં ભારે વિવાદ સર્જાયો છે। 28 નવદંપતિના લગ્ન માટે આયોજિત આ સમારંભમાં આયોજકોની ગેરહાજરીને કારણે નવદંપતિ અને તેમના પરિવારજનોની હાલત કફોડી બની ગઈ હતી। આયોજિત સમૂહ લગ્નમાં ભાગ લેનારા નવદંપતિ ચાની કીટલીના ઓટા પર બેઠા હોય તેવા દ્રશ્યોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેના કારણે ઘટના વધુ ચર્ચાસ્પદ બની છે। આ વિવાદના કારણે નવદંપતિ અને તેમના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। 28 નવદંપતિમાંથી 22 જાન ખાલી હાથે પરત ફર્યા હતા, જ્યારે 6 યુગલોના લગ્ન પોલીસની મદદથી કરવામાં આવ્યા। આયોજક ચંદ્રશેખર છત્રોલા અને અન્ય આયોજકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। આયોજકો દ્વારા 208 વસ્તુઓ આપવાનું વચન આપવામાં આવ્યું હતું અને ગરીબ પરિવારો પાસેથી 20,000 રૂપિયા ઉઘરાવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ રાજકોટ પોલીસ સ્થળ પર પહોંચી અને 6 યુગલોના લગ્ન કરાવ્યા। સમગ્ર ઘટનાને પગલે પરિવારોમાં અસંતોષનો માહોલ જોવા મળ્યો છે અને આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી માટે માંગ ઉઠી રહી છે।